जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण अष्टम स्कंद अध्याय 15। બલિ રાજાએ વિશ્વજીત યજ્ઞ કરી સ્વર્ગ જીત્યું। પરીક્ષિત રાજાએ પૂછ્યું, પોતે ઈશ્વર થઈ રાંકની પેઠે શ્રી હરિએ બલિ રાજાની પાસે પૃથ્વીના 3 પગલાં શા માટે માગ્યા હતા, અને બલિ રાજા પાસેથી 3 લોક મેળવ્યા છતાં તેમણે તેને શા માટે બાંધ્યો હતો? ભગવાન યજ્ઞોના ઈશ્વર અને પૂર્ણ છે, છતાં તેમણે નિરઅપરાધી બલિ રાજાને બાંધ્યો એ એમને મોટું આશ્ચર્ય લાગે છે, માટે એ જાણવા અમે ઈચ્છીએ છીએ। શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, બલિ રાજા સર્વ રાજ્ય લક્ષ્મી હારી ગયો અને ઇન્દ્રે તેને પ્રાણ રહિત કર્યો, ત્યારે ભૃગુવંશી બ્રાહ્મણોએ તેને જીવતો કર્યો। ઉદાર મનવાળા તે બલિ રાજા ભૃગુવંશી બ્રાહ્મણોના શિષ્ય બની તેમને સર્વ પદાર્થો અર્પણ કરી સર્વ પ્રકારે તેમની સેવા કરતો હતો। એને તેના પર પ્રસન્ન થયેલા મહાપ્રતાપી ભૃગુવંશી બ્રાહ્મણોએ સ્વર્ગ જીતવા ઈચ્છતા તે બલિ રાજાનો વિધિપૂર્વક મહાભિષેકથી અભિષેક કર્યો અને તેની પાસે વિશ્વજીત નામે યજ્ઞ કરાવ્યો। તે યજ્ઞમાં હવિષ દ્રવ્યોથી અગ્નિનું પૂજન કર્યું, એટલે તે અગ્નિમાંથી સોનાના પાટાઓથી જડેલો રથ, ઇન્દ્રના ઘોડાના જેવા રંગવાળા ઘોડા, સિંહના ચિહ્નથી શોભતી ધજા, સુવર્ણથી જડેલું દિવ્ય ધનુષ્ય, અકૂટ બાણથી ભરેલા 2 ભાથા અને દિવ્ય બખ્તર વગેરે વસ્તુઓ પ્રગટ થઈ। વળી બલિ રાજાના દાદા પ્રહલાદે કદી કરમાઈ નહીં તેવા પુષ્પોવાળી એક માળા બલિ રાજાને આપી અને શુક્રાચાર્યે શંખ આપ્યો। એમ બ્રાહ્મણોએ બલિ રાજાને સર્વ યુદ્ધ સામગ્રી મેળવી આપી અને તેઓએ તેની પાસે સ્વસ્તિ વાચન કરાવ્યું, એટલે બલિ રાજાએ બ્રાહ્મણોને પ્રદક્ષિણા કરી પ્રણામ કર્યા અને પ્રહલાદની આજ્ઞા માગી તેમને નમસ્કાર કર્યા। પછી મહારથી બલિ રાજા ભૃગુએ અર્પણ કરેલા દિવ્ય રથમાં બેઠો। તે યજ્ઞકુંડમાં જળહળતા અગ્નિ જેવો શોભવા લાગ્યો। તે વેળા તેણે સુંદર માળા પહેરી હતી, બખ્તર, ધનુષ્ય, તલવાર તથા ભાથાઓ પણ ધારણ કર્યા હતા। સુવર્ણના બાજુબંધ પહેરેલા હોવાથી તેના બાહુઓ શોભતા હતા અને તેના કાનમાં મકરાર કુંડળો ઝળકતા હતા। તેની આસપાસ પોતાની સમાન ઐશ્વર્ય, બળ તથા લક્ષ્મીવાળા અને દ્રષ્ટિથી જાણે આકાશને પી જતા હોય તેમજ દિશાઓને બાળી દેતા હોય તેવા પોતાના માંડલિકો તથા અસુર સેનાપતિઓ વીંટળાઈ વળ્યા હતા। તે સમર્થ બલિ રાજા અસુરોની મોટી સેનાને લઈ આકાશ તથા પૃથ્વીને જાણે કંપાવતો હોય તેમ અત્યંત સમૃદ્ધિવાળી ઇન્દ્રની નગરી તરફ ગયો। ઇન્દ્રની નગરી શોભાયમાન નંદનવન વગેરે બાગ બગીચાઓ તથા વાડીઓથી સુંદર લાગે છે। તેમાં પક્ષીઓના જોડા કલ્લોલ કરે છે, મદમસ્ત ભમરાઓ ગુંજરાવ કરે છે, દેવતાય વૃક્ષો નવા કુંપળો, ફળ તથા ફૂલના હાર વડે ઝૂકતી ડાળીઓથી લચી રહ્યા છે। તેમાં હંસો, સારસો, ચક્રવાકો તથા બતકોના ટોળાથી વ્યાપ્ત સરોવર છે અને મદમાતી સ્ત્રીઓ દેવો સાથે ક્રિયા કરી રહી છે। વળી એ નગરી દેવી આકાશ ગંગા વડે ખાઈ રૂપે વીંટાયેલી છે। તેની ચારે બાજુ સોનાના અગ્નિવર્ણ ઊંચો કિલ્લો અટારીઓ સાથે ઊભો છે। તેના દરવાજા સ્ફટિક મણીના છે અને દરવાજાના બારણા સોનાથી જડેલા છે। તે નગરીમાં જુદા જુદા રાજમાર્ગો છે, સભાસ્થાનો, ચોંટા તથા શેરીઓથી તે વ્યાપ્ત છે। 10 કરોડ વિમાનોથી તે યુક્ત છે। એ નગરીના ચોક મણીઓથી જ બાંધેલા છે અને તે ચોકોમાં હીરા તથા પરવાળાથી ઓટડીઓ બાંધી છે। આવી તે નગરીને વિશ્વકર્મા બનાવી છે। વળી એ નગરીમાં નિત્ય તરુણ વયની સુકુમાર ઉજ્જવળ વસ્ત્રોવાળી અને રૂપવતી શ્યામા સ્ત્રીઓ કાંતિને લીધે અગ્નિ જેવી શોભે છે। જ્યાં દેવંગનાઓના કેશ પાસથી ખરી પડેલી તાજી સુગંધીદાર પુષ્પમાળાઓની સુગંધીને લીધે રસ્તામાં સુગંધિત પવન વાય છે। જ્યાં સુવર્ણના જાળિયામાંથી નીકળતા અગરના સફેદ અને સુગંધી ધુમાડાથી ઢંકાયેલા રાજમાર્ગમાં દેવાંગનાઓ આવજા કરે છે। વળી તે નગરી મોતીના ચંદરવા, મણિજડિત સોનેરી ધજાઓ, પતાકાઓ વાળા છજાથી ચોતરફ ઢંકાયેલી છે। મોર, પક્ષીઓ, કબૂતરો તેમજ ભમરાઓના શબ્દોથી ગાજી રહી છે અને વિમાનચારી સ્ત્રીઓના મનોહર ગીતથી મંગળમય છે।
નરઘા, શંખ, ઢોલ તથા નગારાઓના શબ્દો સાથે અને તાલ, વીણા, મૂરજ, દૃષ્ટિ તથા વાંસળી વગેરે વાદિત્રો સાથે થતા નૃત્યોથી તેમજ ગંધર્વો વગેરે વાજા સાથે ગાયેલા ગાયનોથી તે મનને આનંદ આપે છે અને પોતાની કાંતિથી કાંતિની અધિષ્ઠાતી દેવીને પણ જીતે છે. ઇન્દ્રની એ નગરીમાં પ્રાણીઓના દ્રોહ કરનારા, માની, કામી, લોભી, ખલ તથા સઠ અધર્મીઓ જઈ શકતા નથી, પણ તે સિવાયના ધર્મી લોકો જ જઈ શકે છે. અસુર સેનાપતિ બલિ રાજાએ ઇન્દ્રની તે નગરીને બહારથી સેના વડે ચોતરફ ઘેરી લીધી અને ઇન્દ્રની સ્ત્રીઓને ભય ઉપજાવતા તેણે આચાર્યો આપેલો શંખ વગાડ્યો. ઇન્દ્રે બલિરાજાનો તે મોટો ઉદ્યમ જાણ્યો અને સર્વ દેવગણો તથા બૃહસ્પતિ પાસે જઈ તેમને આ પ્રમાણે કહ્યું: હે ભગવાન, આ મારા પૂર્વ વેરી બલિરાજાનો મોટો ઉદ્યમ છે. હું માનું છું કે આ સમયે તે અસહ્ય છે. તો આપ કહો કે ક્યાં તેજથી આવો બળવાન બન્યો છે? આ બલિરાજાને કોઈ પણ પુરુષ કોઈ પણ સ્થળેથી હાંકી કાઢવા સમર્થ નથી, કેમ કે સળગી ઉઠેલા પ્રલયકાળના અગ્નિની પેઠે હમણાં તે મુખથી આ જગતને જાણે પી જતો હોય, દસે દિશાઓને ચાટી જતો હોય, તેમજ દ્રષ્ટિઓથી દિશાઓને બાળતો હોય તેવો દેખાય છે. મારો શત્રુ આવો દુઃસહ થયો છે, તેનું જ શું કારણ છે તે આપ કહો. તેને આવું ઇન્દ્રિય સામર્થ્ય, અંતઃકરણનું સામર્થ્ય, દેહ સામર્થ્ય તથા પ્રભાવ ક્યાંથી મળ્યા કે જેને લીધે તેણે આવો મોટો ઉદ્યમ આરંભ્યો છે? ગુરુ બૃહસ્પતિ બોલ્યા: હે ઇન્દ્ર, આ શત્રુની ઉન્નતિનું કારણ હું જાણું છું. બ્રહ્મવેતા ભૃગુવંશી બ્રાહ્મણોએ પોતાના આ શિષ્યોમાં તેજની વૃદ્ધિ કરી છે. આ વેળા ઈશ્વર શ્રી હરિ વિના તમારા જેવો બીજો કોઈ અથવા તમે પોતે પણ કાળની સામે મનુષ્યની પેઠે આની આગળ ઊભા રહેવા સમર્થ નથી. માટે તમે બધા આ સ્વર્ગરૂપી સ્થાન છોડી ક્યાંક ચાલ્યા જાઓ ને જેનાથી શત્રુની પડતી થશે તે કાળની રાહ જુઓ. આ બલિને હમણાં બ્રાહ્મણોના બળને લીધે ઉત્તરોત્તર અધિક ફળ મળે છે અને તેનું પરાક્રમ પણ હમણાં મોટું છે, પરંતુ ભૃગુવંશી બ્રાહ્મણોનું જ અપમાન કરી કુળ પરિવાર સાથે તે નાશ પામશે. એ પ્રમાણે કાર્ય વસ્તુને બરાબર જાણતા પોતાના ગુરુ સાથે તે વખતના કાર્યોનો વિચાર કરી ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારા દેવો સ્વર્ગ છોડી જ્યાં ત્યાં ચાલ્યા ગયા. એ રીતે દેવો ક્યાંક છુપાઈ ગયા, એટલે વિરોચનના પુત્ર બલિરાજાએ દેવોની રાજધાનીમાં રહી ત્રણેય જગતને વશ કર્યો. પછી શિષ્ય ઉપર પ્રેમ રાખનારા ભૃગુવંશી બ્રાહ્મણોએ જગતના જય કરનારા અને પોતાને અનુસરનારા શિષ્ય બલિરાજા પાસે 100 અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા. પછી એ યજ્ઞોના પ્રભાવથી ત્રણેય ભુવનમાં ફેલાયેલી પોતાની કીર્તિને દિશાઓમાં ફેલાવતો બલિરાજા ચંદ્રમાની પેટે શોભવા લાગ્યો અને મોટા મનવાળો તથા પોતાના કૃત્ય જેવો માનતો તે બ્રાહ્મણોએ અપાવેલી અતિ સમૃદ્ધ રાજલક્ષ્મી ભોગવવા લાગ્યો. શ્રીમદ ભાગવત મહાપુરાણ, અષ્ટમ સ્કંદ, અધ્યાય 15 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.